કાકાજી હો બોલો. શું કરો હો? હા હાલ ઉઠ્યો, હાથ પગ એવું થયું છે. એવું હે? હોવે. કેવું રાત આવી હતી ને? હોવે. અને હું કહું હા બોલો. રાતે પણ મગજની ઘેર બેહ્યા હતા. હા તે મગજની ફેંકતા હોય તો મને ના લાગે? ફેંકતા હોય એવું તો લાગે જ છે ને. તમે ભૂલો તમે વિચાર તો કહો. 8 લાખ રૂપિયા કહેતા 8 લાખ રૂપિયા ચોલ્લો કોઈ ના આવે. મગર નામ ચો મગર છે. વાત સાચી છે, મગજ વગર ના છો મગજ ચાલ. પણ આપણે એમને એવું ના કહેવાય. પણ આમ સોલ પાડતા એવું લાગતું હતું ખરું. હોવે. હાલે હું જાઉં હા. હો તમે ચાપા પી લો તાર. હું એમાં કેરી ચાપા પીવું. મગનજી તો હજુ પડી રહ્યા. લાગે છોકરા પૈના પર શું ખાઈ ગયું? જબરા હોઈ રહ્યા. હા મગનજી ઉઠો ઉઠો, ભલા મને દાડો ઉગી ગયો ને તો ખરા તડકો પડ્યો તડકો. કેટલા વાગ્યા? ઉઠીને જો કેટલા વાગે ખબર પડે. બહુ મોડું થઈ ગયું તો હાલ તમે આયા તાર ઉઠો ને તો એક તો ઊંઘ એવી આવેલી ને. ભલા મને આટલું તો ના હોય જવાનું, વહેલું ઉઠવા રાખો. હા તૈયાર થઈ જાઉં. એ હા એટલે હું જાઉં. હો હા હા ના પડે હું દાદા મારવાના. હા અલ્યા બધું ભજવા પડી ગયો. લા હરખું કરે બિલાડો લાગે રાતે કેડી ગયો. એટલે જ આવું બધું થઈ ગયું. લા હરખું કાઢે તે ફટાફટ. અલ્યા રાતે નાથાજી ને હતા તે દોરો ઠેકાનો મેળવાનું ભૂલી ગયો. તાર ઠેકાનો કરી દે તે. અલ્યા ભૂલ તો વાત નહીં. તો દોરો તો ગયો આમાં. દોરો તો દેખાતો જ નહીં તો ડબલું. હોવા આરા ડબલા દોરો મેળ્યો તમે. તો દોરો તો હોત નહીં. ભાઈ નહીં તને દોરો જ્યો છો. દોરો લાઈન માં છોકરાને ફોન કરા દે. લગનમાં જાણ કે તો લગનમાં છોકરાને પાવે બધું દોરાનું પહેરવાનું એટલે પૂછી જવા દે. હેલો દોરો લઈ ગયો બેટા? તો દોરો નહીં લઈ ગયો? કોઈ નહીં પૂછતો તો આ લોકો લગનમાં ગયો તો દોરો લઈ ગયો હતો. હા વાંધો નહીં, 2 દાડા રહેજે તમ તાર. એ હા એટલે આ છોકરો નહીં લઈ જતા દોરો જ્યો છો આમાં. નાથુજી મેં રાતે આવ્યા હતા. એમને બોલાવે તો એમને પૂછવું પડે મારે. ત્યાં રાતે પેલા નાથુજી એમને આવ્યા હતા તે એમને જ નહીં મજાક કરો હાંતા તો એમને ફોન કરવા દે ને. હલો 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 કટ થઈ ગયો. હેલો બોલો મગનજી. ચોકન હતા? ઘેર નહીં તમે બેહી જાઓ. બોલો અહીં મારા ઘેર આવજો. કોમ હ ધનાજી બે આવજો. એ હા હેલો. એ હા મગનજી નો ફોન આવ્યો તો ઘેર આવો. એમને શું કોમ પડ્યું તે બોલાવા? એમને હું કોમ પડ્યું હશે? ખબર નહીં મારા ઘરમાં જઈએ તમે ખબર પડે. ઓ કેમ મગનજી કેમ બોલાવા હતા? કેમ હું કહું યાર દોરો ચોરાઈ ગયો મારો રાતે. દોરો ચોરાઈ ગયા? તાન તો તમારે ક્યાં મતલબ હુઆ?
અમે ચોરી કરી? રાતે તમે આયા હતા અમારે ઘેર, બીજું કોઈ નહીં આવ્યું. મગનજી માફમાં રહ્યો યાર, તમે ભલા માણસ આવો છો ને મારી અમારા વાત પર ચોરી સાંભળો. ચલાવો? ગામમાં મેં કોઈને નહીં કીધું કે મારા છોકરા લગનમાં દોરો આલ્યો. એ દોરો તમને જ ખાલી કીધું મેં. એટલે તમારો મતલબ કે અમને બતાવે એટલે અમે ચોર? અને તમને બતાવ્યો તો ખરો, તમે કીધું એ ખરું, તો પછી તમે જ લઈ જાય ને બીજું કોઈ લઈ જાય? એટલે આ ભલા મોણા માણસ તો જોવો તમે ડાયરેક્ટ. પણ આખા ગામમાં કોઈ નહીં ખબર દોરાની, તમને જ ખાલી ખબર હે. એટલે ધનાજી આ જોડે હે તમારા ઘર, આ ચોરીમાં હે એટલે. પણ અમે તો બેહવા આયા હતા. ભલા મોણા થોડું વિચારીને બોલો, વિચારીને બોલો. હું વિચારે બોલા તારે તમારા ઘેર ભેગા તો બેહાય થઈને નહીં. કરો. તમારા ઘેર તો બેહાય નહીં. આવી પેલા ખરેખર પેલા મારો દોરો લઈ આલો. સંબંધ છૂટો કરી મારો દોરો લઈ આલો પેલા તમે. નહીં બેહું જ નહીં ને આઈને આવી ચોરી ચલાવો તમે. હવે સંબંધ છૂટો. ભલા મોણા તો ન દેખ ફટીને અમારા પર ચોરી ચલાવો એટલે શું કહેવું તમારે અમારે? ના તમે પૂછ્યું હોય કે રાતે મારો દોરો ચોરવાનો હોય તો તમને કોઈ ખબર છે કે રાતે તમે આવ્યા હતા ને એવું કીધું પણ મારી વાત તો રાતે સાંભળો. અમારા પર એ બધું નહીં. નાખો. પણ તમારા સિવાય કોઈ અમારા ઘેર બીજું આવ્યું નહીં મારા ઘેર અહીં. હું રાતે પછી હુઈ ગયો, પછી એમ હું જોયું તો કોઈ નતું. આ બધું કમ્પ્લેટ વાંકીનું ગયો હું. પણ આ ધનાજી પૂછ્યો, ધનાજી હા. તમે મજાક કરવા તો નહીં લે કેમ ભલા માણસ? ના યાર નાથુજી, તમે તો આવું કહો. સાચું બોલો, ચોરી જ નહીં કરે ને. ના મોય નહીં કરી. મગનજી દોરો ચોરી ગયા મારો. તમે છોકરો પહેરાયો, મગજ બગજ ખવડાયો નહીં. એ મગજથી કચકચો કરું, તને ખબર નહીં પડી જાય તો દોરો ખોવાઈ ગયો મારો. તમારો દોરો ખોઈ ગયો. તાન મારા છોકરા લગનમાં તો દોરો ખોવાઈ કાકાજી ગયો. ઓમાં હું ખબર હે? હા રાતે અમે હમણાં ઘેર બેહવા આયા, હા બરાબર? બેહવા આયા બરોબર. તે હમણાં છોકરાને લગન હમણાં જ કરે ને, ખબર ને તમને? હા તે મેં પૂછ્યું કે તમારા છોકરાને દાગીના બાગીના કોઈ આલ્યું કે નહીં? આ તો હોમવાળાએ હા. તેને કે દોરો આલ્યો, ગાડી આલ્યો, બરાબર? તે મેં કીધું કે દોરો ચો બતાવો તો ખરા. તે એમને દોરો લાવીને બતાવ્યો, બરાબર? અમે મેલવાનો ઠેકો નહીં, એમને નહીં, અમારા પર ચોરી ચલાવે યાર. અમે રાતે દોરો ચોરી જોઈ લ્યો. દોરો ચોરી ગયો અમને, મને ખબર ય નથી. અરે વાહ, કાકો બધું મેં મંદિરે જોયા હતા અને અમે આપણો હમણાં ચોર હ. એ કાકા ભત્રીજા ના ચાલો તો તમામ મજા આવે, તો તમારો દોરો મળે. એરા જ લાગે, સાચી વાત. આમ તો તમારી એરા ગામમાં બહુ ચોરીઓ કરે ને પાછા. ધનાજી કાકા ભત્રીજાને બોલાવતા આપણે એમને પૂછ્યું તો જોઈએ. જજો ધનાજી, તમે બોલાતા જો. અહીં આવો. આગેવાન બેસજો આપણે તમે. મગજને તમારો વિશ્વાસ ના થાય આમાંથી યાર. બીજી વખત કાકા ભત્રીજાનો ખર્ચો આવી ગયો. ખબર નહીં. એ મૂર્ખા તૂટી જાય છે દોરો ભત્રીજા. હા. આના હવે આપણે ને તો ગોમમાં નહીં વેચવું, સાચો વીખ્યું. ચોક એવી જગ્યાએ વેચીએ ને હા. તે કોઈને હતો પતો જ ના રહે. શું કીધું? એ કાકા ભત્રીજા. ઈ કોકાઈ. તો ધનુજી આવો આવો ધનુજી હા. બોલો શું કહો તું? મગનજી બોલાવો હતો મને. ચા એમને કોક કમ કરી હતી માં. ભત્રીજા હા. આ મગનીઓ બોલાવો, કોક ડખો તો નહીં થયું ને? મને હવે એવું લાગે કાનમાં દારૂ થયું. કાનમાં દારૂ નહીં મૂર્ખા, દાળમાં કારું. હેડર હું બફમ કરો. કોઈ નહીં, એ તો અમે તો કોમે જવાનું વિચારતા હતા. હા. નભતાને બોલાવો હતો મને. હા તમે જાઓ, અમે આવીએ. હા. ભત્રીજા શું કરશું હવે? કરશું હવે. કારણ કે આ મગનીઓ એવી તો મગનીઓ મારો વર્ષે બોલાવતો નહીં આપણને, બરોબર? અને લાગે પણ આપણે કોઈ જોઈ તો નહીં જીવ હેડો ને, આપણે હની બીક હ. હા. આપણે કોઈ એને જોયા તો હોય નહીં. હા. આપણે હું કોમ બીજા હેડો તાન. હેડો તાન. ભલા મોના મગજને તમારો વિશ્વાસ ના કરાય યાર. તમે ડાયરેક્ટ મારા પર ચોરી ચલાવો એટલે યાર અમને તમે બતાવી એનો મતલબ અમે ચોરી કરી ગયા? પણ ગામમાં કોઈને ખબર જ નહીં. શું ખબર નહીં એટલે? આવ દોરાની તમારે એકલા જ કીધું મેં આખા ગામમાં. વાત સાચી, અમારે એટલા કીધું હા, પણ અમે તો શું ભાઈ તમે તો કેમ વાત ખાવ નથી યાર. શું કીધું ધનાજી? એવું હા? આપણે પહેલા આપણે ને કેવું નહીં હો. એ આવો આવો. આવો, આવો, આવો બેહો. શું હતું? બેહો, કશું નહીં, બેહો. બેહો.
તમ બોલાન થયો મોય. લે, મૂર્ખા બેહ કહો, બેહવા દે અમે મોટા હા. હા, બે. બે. જો કાકા ભત્રીજા વાત એવી હ હા બોલો. કે મગનજીના ઘરે રાતે એમના દોરાની ચોરી થઈ હ. તે અમે ચોર હા અમે તો ના એટલે અમે આખા ગામમાં પેલા ચોર સપાઈ ગયેલા હા, એટલે સપાઈ પૂછ્યું. ગયેલા હા, એટલે એટલે પૂછ્યું. કોઈ અમે ચોરી કરી નહીં. તમારે સિવાય બીજું કોઈ આવે નહીં ને યાર. પણ ગામમાં બધે વાતો ચાલે કે કાકો ભત્રીજો ચોર. અરે, એ મૂર્ખા તીએ ચાન જોયો મને ચોરી કરતા તારા ઘરમાં. આખા ગામમાં બધા વાતો કરે. અરે વાતો તો થાય પેલા થતી હતી હવે થાય હા. હવે અમે ચોરી કરીએ તમે નતા મળ્યા અમને રાતે? આ પેલા તખાજી આ તખાજીને પૂછવું પડે. નહીં, રાતે તમે અમને નતા મળ્યા? એ તખાજી હા હજુ પત્યું નહીં તમાર આવે જાજો. તમે અમને રાતે ચલા આગે જોયા હતા? રાતે 2 વાગે જોયા હતા કાકા ભત્રીજા ભત્રીજા? આ દારૂડિયું શું કહેતું હોય કે રાતે 2 વાગે જોયા હતા એટલે કોઈ આપણે ચોર રાતે 2 વાગે તો માણસ ગમે તો રખર. હા, આપણે તો ગમે તો જ રખરે એ, કાકો તે ભત્રીજો. 2 વાગે તો અમને ચો જોયા હતા? રસ્તામાં જોયા હતા? મગજની ઘેર જોયા હતા? પણ મગન વાળા નેમ નતા તમે લપાતા લપાતા આવતા એ તો વાડામ જવા બેહ્યા હતા મૂર્ખા. વાડામ જવા નહીં તમે મને ભાડી લપાના હતા મેં તમને જોયા હતા વાડામ જવા તો બધી પબ્લિક આવે તો બે એ તો અમે હે ને મારા આઢું તો ભજન હતો ને એટલે ભજનમાં જઈને આવતા હતા. તો ભજન તો 12 વાગે ભજી જાય 12 વાગે પતી તમે- જાય પણ તમે 12 વાગે પતી જાય વાત સાચી. બરોબર હા? હા? કોઈ દારૂ પીવા પણ જુઠ્ઠું ના બોલો, સમજી પણ લો. દારૂડિયા ચોરી કરતા ભારે અમને એમ કે છે ચોરી પણ તમે કરતા મારી ભારે. વાત સાંભળો હા આ એમના ઘરે સાઈડ ના જાય તો બફાન તો મગનજીના નેરે સાઈડ કેમ આવતા હતા જો જો હા. પણ એમ નહીં. આમનું ઘર તો આમ રહ્યું. અમારે નેરિયા વાળું એમનું ઘર જ નહીં આવતું. એ તો અમે કહો તો ખરી અમે ક્ષેત્રમાં જતા કહું ભત્રીજા 2 વાગે જે આપણો ઓટો મારતા એ ક્ષેત્રમાં. હજુ આવા કહું જો તમે ચોરી જો. કરી હોય તો આ- કાકો ભત્રીજો મોની જાઓ નકર પછી હે ને એ નહીં આ મારા એક ના એક ભત્રીજાની સોગન અમે ચોરી નહીં કરી. નહીં કરી સાચું નહીં કહો. કરી ચોરી નહીં કરી. હજુ છેલ્લી આપણું કહું હા કબૂલી લેજો કરી લેજો. અલ્યા નહીં કરી 100 વખત કહું અમે ચોરી નહીં નહીં કરી કરી. એટલે નહીં કરી ચોરી. નહીં કરી? ના. તો ધનાજી તમે જે જોઈએ એ કહી દે હેડો અમને. અરે હા ને નાથોજી, હા હું જો ને હા હા તે દોરો લઈને બફાનતા તા કોક. હા હા અહીં નાવાનું કર પેલો ધન્યો બધું વાપરી ગયો હો. સટકવાનું કરે છે તો ટકવું પડે નકર હવે બૈરા તો. લાલ થઈ જાય. હવે તો પકડી જ જવાય. અને તમે ના માનતા હોય રાઘવજી કીધું અમે હે ને હા. જઈએ અમારા ડોસી બોલાવો ના અમાર ધનાજી રૂબરૂ જોયું ને સબૂત મળજો અમે તમે ખીચો તો પાછો. આદમી કીધું તો અમે સોગન તો ખીચો તો ખાધી. પણ ખાધો પણ તમારો. નાથોજી ખીચો. પણ અમે સોગન તો ના, ખાધી. ના. ભલે. સારી સોગન તો રીતે બહુ આવું ખીચું ખાઈ લે. ના કરાય. તું એ, એટલા એ, ભત્રીજા, ભત્રીજા. હાલો, એ, એ, હાલો. હાલો. નાથુજી, નાથુજી, ખીચો તો પાછો ખીચો તો પાછો. આ ભત્રીજાનો કીધો તમારો. એ, નાથુજી, ફોન પાડો. અરે આ રે જો દોરો. આ દોરો હતો મારો. અરે આ આ દોરો હ. મન તો બતાવો. ભત્રીજા ના. અમે ચોરી કરી હતી અમે 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 કરી કબૂલી હતી આમાં માર્યા. કબૂલી. કબૂલી લીધું. એય જો તમારો કહું આરો આ દોરો તમારો દોરો રાખો બાબા. અમન માફ કરી દો મા- નાથુજી. એ રીતે માફ નહીં થાય. હવે ભૂલ નહીં આમાં- થાય. અમે આવી ભૂલ નહીં કરીએ. હમણાં પણ હું પોલીસ કેસ કરું. ના, એવું ના નાથુજી, ભલા કર્યો, આદમી એવું એવું ના કરાતો એ ગોમના હતા તમારા. ભલે ગોમના ત્યાં આગળ તમે સુધર્યા જ નહીં. તમને મેં કીધું ખબર છે રાતે તો તમે એમ કીધું મને કે હું સુધરી ગયો હા તે તમારું નોકરીનું પૂછવામાં હું આજ જવાનો હતો બરોબર. નાથુજી અમે હવે સુધરી જાય ભાઈ. તમે પોલીસના હવાલે કર્યા જ. ના, ના. યાર, આવું ના કર્યો. સમજો અમે ગોમના હા, થોડી દયા તો ખાઓ. મગનજી માફ કરી દો ચોરી અમે હું માફ કરી કરજો. ચોરી કરો એટલે ખબર નહીં પડતી તમને. પણ હવે ભલા આદમી ને તમારો દોરો તો તમને મળી ગયો ને. પણ તમે આ દોરો ચોરી આવ્યો ને આવું તમે ગોમમાં ચેતવણી કરી નાખ્યું છે. નહીં હવે અમે હવે ચોરી નહીં કરીએ. આ છેલ્લી વખત માફ કરી દો. જો અમે હે ને 100 મહિના આ ગોમમાં નહીં દેખાઈએ ભાઈ. તો અમને ગોમની બહાર કાઢી મેલીએ. 100 મહિનાની તો સજા અમારા પોલીસના હવાલે માટે, કરી દઈએ મગનજી. હા, ચાલો, ગામની બહાર કાઢી દો. બહાર ગામમાં પાછો ચોરી કરે. ભત્રીજા સમજ 100 મહિના આપણે ગોમની બહાર રહીએ. આપણે ક્ષેત્રમાં ચોક રહ્યું કારણ કે નકા આરે પોલીસ વાળા હવે પોલીસના હવાલે કરે ને તો આપણે બૈરા લાલ થઈ જાય અને 100 મહિનાની જેલ થાય એના કરતાં તો સારું ને બહાર રહેવું.
સમજ્યો? યા 6 મહિના બાર એવું કાઠું. એ તો રાતે રાતે આવવાનું આ બાજુ. અમે 6 મહિના એવું હોય તો અમને સજા એવી આપો, 6 મહિના અમે ચોક બહાર રહીએ, ગામમાં દેખાવ નહીં દઈએ. બરાબર મગનજી, તાનાજી, તમે બધા કે શું કર્યું અમને? પોલીસને હવાલો કરી દેવા, ના કશું સુધરેવા લાગતા નહીં. પોલીસ હવાલે કરજો, ગામમાં બહુ ચોરીઓ કરે હ. ના ના એટલે મોકો આપી દો અમને, બરોબર? શું કર્યું? આ દારૂની વાત માનવાની. છેલ્લી ને પહેલી વાત તમે કહી દો, આજ પછી તમારે રાહ આપવી જોઈએ નહીં ગામમાં, બરોબર? જો રાહ આવી તો એવા હાર્યા ગણાતા કરે દે ને તમે બેને, તે આ જીવન બહાર નહીં નીકળે. નહીં આ વાત પછી કોઈ દારૂ હવે રાત નહીં અમે આવો. ચોરી કરવાનું નામથી ભૂલી જાય. બરોબર? સાચું કહેવાય નહીં કરે? સાચું. નહીં કરીએ નહીં કરીએ ચોરી. આ સોગણ તો ખોટી ખોટી એવી ખાય હે કે જોજો ભત્રીજાની સોગણ કે ચોરી નહીં કરતો અને ભત્રીજો કાકા સોગણ ખાય ખોટી ખોટી. ચોરીની લાલચ એવી હોય ને તો કોઈ બી સોગન ખોટી ખાવી પડે. એટલે આજ પછી ચોરી અમે નહીં કરીએ. આ છેલ્લી વખત મોકવાલ દો. 6 મહિના અમે ગામની બહાર રહ્યું, બરોબર? બરોબર બાબા, અને ચોરી કરતા નહીં, ચોરી કરાય નહીં, તમને ખબર ને? ખબર આ ભત્રીજાને હગવાય નહીં થતો, એના લીધે નહીં થતો. સારું તો આજ તમે પછી તો અમે બગડ્યા સુધરી બગડ્યા પણ ના ને બચારા તમારા ભત્રીજાને બગાડ્યા, તમારા લાઈનમાં લઈ ગયા. જાય. અમે સુધરી જાય વાત પછી, બરોબર? હેડો હવે આપણે શાંતિ બેહીએ કાટલા. આવો બેહો. જો હું કહું તમારું રાતે હું નોકરીનું સેટિંગ કરવાનું હતું, બેનું કાકાનું ને ભત્રીજા બેનું, પણ આમાં મને તમારું નોકરીનું સેટિંગ કરવું જ નહીં જોઈએ. ના અમે હવે ચોરી નહીં કરીએ નાથોજી. અમે આજ પછી ને કદી ચોરી નહીં કરીએ. ચોરીનું નામ ભૂલી જાય. અને ચોરી કરીને કશું મળતું નહીં. તો નહીં મળતું ને નામ બદનામ કરો ખોટું હા, તમારું. ખોટું નામ બદનામ થાય અને માર ખાઈ ખાઈને મરી જઈએ લોકોનો. હવે ચોરી મેકી જ દેવી હે. એટલે ચોરી તમે- મૂકી દો. અને જો તમે ચોરી ના કર્યો નહીં કરો તો હું તમારું નોકરીનું સેટ કરાવી દઉં, કાકાનું ભત્રીજા બેનું એ બરાબર. હા. જો તમારો તે પેલા એક ફોરમ હોય ને ગન ચોકી તમારે સેટ કરી દો, સારું અને સારું. મને ખાલી કંપની નિમર સેટ કરી દો બરાબર. સૌથી સારું હો. પણ ચોરી ના કરતા. 100% ચોરી નહીં કરીએ. તમારું મન રાખશું, કદી ચોરી નહીં કરીએ. પણ મને તમારો વિશ્વાસ જ નહીં આવતો. ત્યાં આવું કહો છો એના તમે કરાવું. અહીંયા set કરાવો છો અમારા પણ ઘરમાં. આટલું પણ તમે આવું ના આવું કરો તો વિશ્વાસ જ નહીં આવતો, એને શું કરું કયો? તમે કરાવો, છેલ્લી વખત તમે ભરોસો કરી જો અમારું પર. અમારું સેટિંગ કરાવી દે તો અમે ચોરી ભૂલી જાય. સાચું કહેવાય ને? સાચું બસ. અચ્છા હું તો તમારું સેટિંગ કરી મારું નજરમાં હોય જ, ખાલી મારે એમને કહેવાનું જ છે, એટલે તમે બેને લઈ લે. પણ નિકાલ આવી રીતની બીજી વખત ફરિયાદ આવી જોઈએ કદી નહીં. નહીં કરીએ, કદી નહીં કરીએ ચોરી તો નામ જ બરાબર ભૂલી મગનજી, બરાબર હવે આપણે શું કહું હું તમને, હા. અમની આ છેલ્લી ભૂલ માફ કરી દઈએ અને હું નોકરીનું બધું સેટિંગ કરાવી દઉં બરાબર. જો હું તમને કહું, જો તમે આ ચોરી બોરી નહીં કરો ને તો શેઠ ભગવાનના ઘેર સુધી લીલા લહેર બરાબર. એટલે ચોરી બોરી કરવાની નહીં, હારી નોકરી ધંધા લાગી દો, કાકો બધું હવે તો અમે હદ લાગી ગયું. હવે ભાઈ ચોરી મેકી જ હાલો, દેવાની. મગનજી, ચોરી બંધ કરી દે તો હવે હું ભત્રીજાનું ખોટું તમે કરાવી માફ દઉં. કરજો, બરી એક છેલ્લી ભૂલ તું સમજી જાને લીધી. એ ઓય દારૂડિયો, આ તું એ દારૂ સુધાર સુધાર. આ દારૂ પીવાનું બંધ કર. આ ચોરી બંધ કરી દે તો હું દારૂ પીવાનું બંધ કરી દઉં. મેં તો ભત્રીજાનું ચોરી હવે તો આ પછી સુધરી ગયા. હવે આ હવે પછી ચોરીનું તમે નામ નહીં આવે. આ દારૂ બંધ. માફ કરજો મગનજી. ભૂલ થઈ ગઈ. તમારા જોડે બાપા. તમને આપી દીધો. આજ સાચું તમે બાપા. ચોરી નહીં કરીએ. માફ આ કરજો. હેડો. એટલે નોકરી લાગી જાય, હું તમને સેટ હેડો, કરાવું, તમે તમને set સજા કરાવી દઉં. દો. હેડો. જઈએ હવે. હા. આ પત્રિકા ઘેર બધી બાંધી છે. જય ગોગા મહારાજ, જય માતાજી મિત્રો. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો હતો. તો મિત્રો તમે જોયું આ વિડીયોમાં તો મગનજીના ઘરે ચોરી થઈ અને મગનજીના દીકરાના લગ્ન નવા નવી થઈ ગયો હતો, તો એમના ઘરે દાગીના પણ પડ્યા હતા. તો મિત્રો તમે જોયું આ વિડીયોમાં, કારણ કે ગમે તેના ઘરે લગ્ન થાય તો 2 દિવસ ચેતીને રહેવું પડે કે લગ્ન થયેલા હોય, એટલે ગામમાં ખબર જ હોય. તો આવા ઘણા બધા ચોર પણ હોય છે, તો તમારા ઘરે આવીને ચોરી પણ કરી જાય, એટલે ચેતીને રહેવો મિત્રો 2 દિવસ સુધી. તો જય માતાજી, જય ગોગા મહારાજ.